વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના પલસાણા તાલુકામાં બુટલેગરની પાસા હેઠળ અટકાયત થતાં પોલીસ ચોકી પર પરિવારે કર્યો ભારે હલ્લાબોલ। પલસાણાના કડોદરા ખાતે પાસા હેઠળ બુટલેગરની અટકાયત કરવામાં આવતા બબાલ થઈ હતી। શું છે આ હકીકત, જોઈએ SGTV લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ગણપત ગામિત અને હું આપની મધ્ય લઈને આવ્યો છું પાસા હેઠળ બુટલેગરની અટકાયત થતાં પરિવારે પોલીસ પર લાલ આંખ કરતી ઘટના। આ બનાવની વાત કરીએ તો માથાભારે ઈશ્વર વાંસફોડિયાના ભત્રીજા ઓમ વાંસફોડિયાની પાસા હેઠળ પોલીસે અટકાયત કરી હતી। ત્યારે આ બુટલેગરના પરિવારજનોએ પોલીસ ચોકીને માથે લઈ લીધી હતી અને પોલીસ ચોકી ઉપર તોડફોડ કરી હતી। આ માથાભારે બુટલેગર પલસાણાના અંત્રોલી ગામના બોરીફળિયા ખાતે રહે છે અને આ માથાભારે ઈશ્વર વાંસફોડિયાનો ભત્રીજો ઓમ વાંસફોડિયાને પાસા હેઠળ અટકાયત કરવાની હતી। તેથી પોલીસે આ ઓમ વાંસફોડિયા કડોદરા નજીકથી પસાર થતી ગણપતિ આગમન યાત્રામાં હોવાથી તેને યાત્રામાંથી ઉચકી ગઈ હતી, જેથી પોલીસ ઓમ વાંસફોડિયાને ઉચકી જતા આગમન યાત્રામાં રહેલું ટોળું અને પરિવારજનો દોડી ગયા હતા। ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનમાં એક રાયોટ અને ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે। હકીકત એવી છે કે ઓમપ્રકાશ વાંસફોડિયા કરીને છે, જે ભૂરી ફળિયામાં રહે છે કડોદરામાં, એના ઉપર પાસાનું વોરંટ જાહેર થયેલું 21 તારીખનું, ગઈ 21 તારીખનું, અને પોલીસ એને શોધતી હતી। એ દરમિયાનમાં આ લોકો ગણપતિનું આગમન લઈને લગભગ 25 થી 30 માણસો આવતા હતા અને એમાં આ ઓમપ્રકાશ છે એવી અમારા PSI રામાણીને હકીકત મળેલી અને એ ટોળામાંથી રામાણીએ એને ઉપાડી લીધેલો। ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા। પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું। પોલીસ ચોકી આવી, એમાં ધક્કામુક્કી કરી, એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો, તોડી નાખેલો, અને મીનવાઇલ તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી, થાણા અધિકારીઓ અને LCB પણ ત્યાં જ હતા અને આ લોકોને જે ઓમપ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને એનું પાસાનું વોરંટ બજવી અને એને જેલ હવાલે કરેલો છે અને બાકીના 11 વિરોધમાં ફરજનો રૂકાવટ અને રાયોટિંગ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને બીજા 12 કે 13 જણ માણસો છે, એમ કુલ ટોટલ 20 માણસો ઉપર ગુનો દાખલ કરેલો છે અને બાકીના માણસોને પકડી લીધેલા છે અને પકડવાના માટેની કાર્યવાહી ચાલુમાં છે। જો કે કડોદરા પોલીસ આ ઓમ વાંસફોડિયાને કડોદરા 4 રસ્તા પાસે આવેલી પોલીસ ચોકી પર લાવ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં ટોળું પોલીસ ચોકીમાં મધરાત્રે ધસી આવ્યું હતું અને પોલીસ મથકમાં ધક્કામુક્કીમાં દરવાજાનો કાચ તોડી નાખ્યું હતું અને ત્યારબાદ ઓમ વાંસફોડિયાને મુક્ત કરવા માટે બબાલ કરતા આ બબાલના ટોળામાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતી। જો કે આ સમગ્ર મામલો પોલીસે કાયદાકીય કલમો લગાવી ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, હર હંમેશ સત્યની સાથે।